માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ કિશોરભાઈ ગઢવી 15 દિવસ સામાજિક કારણોસર બહાર જતા પ્રમુખપદનો ચાર્જ ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણીને સોંપવામાં આવ્યો હતો। શિલ્પાબેન નાથાણીને પ્રમુખપદનું ચાર્જ સોંપાતા તેમનું સન્માન તાલુકાના સામાજિક, રાજકીય આગેવાનો અને મસ્કાના ગ્રામજનો દ્વારા થયું હતું। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, કેવલભાઈ ગઢવી, લક્ષ્મી શંકરભાઈ જોશી, કીર્તિભાઈ ગોર, કાંતાબેન શિરોખા, દેવાંગભાઈ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, કેશવજી રોશિયા, વાલજી સંગાર, વિરમ ગઢવી, ખીમરાજ ગઢવી, નિલેશ મહેશ્વરી, રાજેશભાઈ નાગુ, પારસ મોતા, જગદીશ મહેશ્વરી, દીપેશ જોશી, જીવરાજ ગઢવી, અરવિંદસિંહ જાડેજા, સુરેશભાઈ સંગાર, ધનરાજ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણા, મુકેશ વાસાણી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। पहले तो तमने स्पष्ट कर दूं, मारो कार्यकाल विराम नहीं लीधो। मैं बेन ने चार्ज आप्यो छे એટલે મારે સામાજિક કારણોસર અને બીજા કારણોસર બહાર જવાનું અને કામના કારણે બહાર જવાનું હોવાથી અને એક મહિલા છે અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે એટલે 15-20 દિવસનો ચાર્જ મેં એમને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સોંપેલો છે અને એ સમયગાળા બાદ હું મારો તાલુકા પંચાયત પ્રમુખનો ચાર્જ પાછો પરત લઈશ। એટલે આમે સમગ્ર ટીમ માંડવી તાલુકાનો विकास सारी अर्थे और समग्र टीम ने साथे राखीने अमे करता होईए। एटले बेन ने हूँ जेटलो समयगाळो छे तालुका पंचायत प्रमुख तरीकेनी एमनी वरણીનો ते समयगाळामां हूँ एमने खूब खूब शुभकामना पाठवुं छुं અને आ जे 15-20 દિવસનો સમયગાળો છે એમાં સારી રીતે કામગીરી કરે એવી હું એમને અત્રેથી તમારા માધ્યમથી શુભકામના પાઠવું છું। આમ તો મારે કામના સામાજિક કામના હિસાબે મારે 15 દિવસ બહાર જવાનું હોવાથી હું બેનને ચાર્જ સોંપું છું, પરંતુ જે રીતે અનુકૂળતા અને જો હું આવી જાઉં 15-20 દિવસ બેન ચાર્જ સંભાળશે પણ તે ઉપરાંત હું પાછો આવી જાઉં એટલે પાછો ચાર્જ સંભાળીશ। મહામંત્રી અને લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ તેમજ માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના માંડવીના તાલુકાના અધ્યક્ષ સામતભાઈ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ જેણે મને ચાર્જ આપ્યો છે, તો પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે ચાર્જ સોંપવામાં આવ્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી વતીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને રહી વાત વિકાસની, તો જે રીતે અત્યારે આજે તમે જોયું હશે સવારે ધારાસભ્યશ્રીના હસ્તે ગોધરા ગામે કરોડોના કામોનું ખાતમુહૂર્ત થયું છે અને આ જે વિકાસની યાત્રા છે એ જે ચાલી રહી છે એ આવી જ રીતે ચાલતી રહેશે એ હું આપને વિશ્વાસ અપાવું। તાલુકા પંચાયતની જે અમારી ટીમ છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ અમારા મહિલા મંડળની ટીમ છે તેમનું, તેમજ બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં આવે તેમનું, તેમજ સરપંચશ્રી જે સંગઠનના પ્રમુખ છે એ વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ સૌ કોઈ આજે મારું સન્માન કર્યું છે, તો હું બધાની ખૂબ ખૂબ ઋણી અને ખૂબ આભાર માનું છું।